डभोई के कायावरोहण गांव में एक किसान ने कुछ दिनों पहले आत्महत्या कर ली थी। डिजिटल अरेस्ट के दबाव में आकर इस किसान की ओर से आत्महत्या कर ली गई थी, ऐसी जानकारी सामने आई थी, जिसके बाद हड़कंप मच गया था। तब इस मामले को लेकर पुलिस लगातार एक्शन में थी। तब आपको बता दें कि दिल्ली एटीएस के अधिकारी के नाम पर बार बार कॉल कर किसान को डिजिटल अरेस्ट करने के लिए धमकी दी जा रही थी। किसान के खाते में 40 करोड़ रुपयों का फ्रॉड हुआ होने की धमकी भी उसे दी जा रही थी। तब इस मामले के मद्देनजर किसान की आत्महत्या के बाद पुलिस ने सूरत से 2 आरोपियों की गिरफ्तारी कर ली है। अंतर्राज्य और विदेश में ये जो आरोपी है वो सिम कार्ड देते थे। पकड़े हुए आरोपी के जरिए मोबाइल सिम कार्ड प्रोवाइड करवाया गया होने की जानकारी मिल रही है। तब आरोपी निकुंज नरेश पानसुरिया और साथ ही केनिल भावेश पानसुरिया, इन दोनों की गिरफ्तारी इस मामले में कर ली गई है। पुलिस ने इस मामले के मद्देनजर दोनों आरोपियों के रिमांड हासिल करने की कामगिरी शुरू की है। तब इस बारे में पत्रकार परिषद का आयोजन कर वडोदरा जिला एसपी सुशील अग्रवाल की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई है। 18 નવેમ્બરની રોજ ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ ડેથનું કેસ રજીસ્ટર થયું હતું, જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી। આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે, જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું। આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે। એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું, જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું। તે નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે। 65 વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે। એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ जो છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે। એ સિવાય આ जो ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું जो નેટવર્ક છે તે નેટવર્ક પૈકી 2 ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે। એ બંને કઝિન બ્રધર્સ થાય છે, જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ નરેશભાઈ પાનશેરિયા અને આરોપી નંબર 2 હેનિલભાઈ ભાવેશભાઈ પાનશોરિયા। એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે, બીજા નામ ખોલવામાં આવ્યા છે, તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।